વડોદરાથી સમાચાર મળી આવ્યા છે કે વડોદરામાં યોજાયેલી સંકલન બેઠકમાં સાંસદ ગાંધીનગર પહોંચવાની ફરજને કારણે બહાર નીકળ્યા હતા। સાંસદે સ્પષ્ટ કર્યું હતું કે ધારાસભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓ પર યોગ્ય ચર્ચા કરવામાં આવશે અને પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે સંકલન મંચ પર રજૂઆત પણ કરવામાં આવી છે। સાંસદ તરીકે પોતાની તમામ જવાબદારીઓ નિભાવવાની ખાતરી આપતા તેમણે જણાવ્યું છે કે ધારાસભ્યોની રજૂઆતો અધિકારીઓ સુધી યોગ્ય રીતે પહોંચે તે માટે આયોજન કરાશે। આ ઉપરાંત નવનાથના રિનોવેશન માટે પણ સાંસદે રજૂઆત કરી હતી અને આ કામ વહેલી તકે શરૂ થાય તે માટે પ્રયાસોની ખાતરી પણ આપી હતી। આજે કલેક્ટર કચેરી ખાતે માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજવામાં આવી હતી અને એની અંદર તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ પોતપોતાના વિસ્તારને લગતા પ્રશ્નો લઈને ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને જે નવનાથ મંદિરોનું જે વિકાસ કાર્ય છે એને લઈને સરકારશ્રી દ્વારા મારી જે રજૂઆત ગત વર્ષે કરવામાં આવી હતી એમાં 5 કરોડની ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવી છે। એ કાર્ય હવે કઈ રીતે થશે એ બાબતની ચર્ચા આજે અમારે કરવામાં આવી છે। 3 નવનાથ મંદિરોમાંના મંદિરો છે કે જે પ્રાઇવેટ ટ્રસ્ટની માલિકીના હોય અને આ મંદિરોના તમામ જે કામ છે એને કઈ રીતે આપણે કરવા એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે અને જે એક્સપ્રેસ હાઈવે છે ત્યાં જે દબાણો થઈ રહ્યા છે આ દબાણોને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે। આજે કલેક્ટર કચેરી ખાતે માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજવામાં આવી હતી।